ચલો લાસ્ટ આપણે જેટલી ફોર્મ્યુલા યાદ રાખી હતી એમાં 4 ફંક્શનના ઇન્ટિગ્રેશન નથી પોસિબલ થઈ શક્યા. ત્યાં આપણે નહોતા ભણ્યા. એક હતું tan x, એક છે cot x, પછી છે sec x અને cos x. તો તેના ઇન્ટિગ્રેશન આપણે ભણી લઈએ. તો ઇન્ટિગ્રેશન ઓફ tan x dx, તો આ ફંક્શનનું ઇન્ટિગ્રેશન થશે log mod sec x. હવે આ ફોર્મ્યુલાને પ્રૂવ કરવા માટે તમે ઉલટી પ્રોસિજર કરો, log sec x નું વિકલન કરી દો. તો log sec x નું વિકલન શું થશે? તો કે 1 sec x into sec x નું થશે sec x into tan x. તો આમ sec કેન્સલ થઈ જશે એટલે tan x વધશે. તો tan x છે એનું પ્રતિવિકલિત થઈ ગયું કહેવાય. tan x નું પ્રતિવિકલિત છે એ log sec x થઈ ગયું કહેવાય. સેકન્ડ integration of cot x dx, તો તે થશે log mod sin x plus c. તો આ બી તમારે યાદ રાખતી જવાની છે. ક્વેશ્ચન ત્રીજી ફોર્મ્યુલા, તો integration of sec x, તો તેનું ઇન્ટિગ્રેશન થશે log mod sec x plus tan x plus c. અને ફોર્થ ફોર્મ્યુલા છે integration of log sec x, સોરી integration of cosec x, તો એ થશે log mod cosec x minus cot x plus c. તો સ્વાધ્યાય 7.2 માટે આ 4 ફોર્મ્યુલા બી અગત્યની છે. તો હવે નેક્સ્ટ પછી આપણે સ્વાધ્યાય 7.2 ભણીએ. અનિયત સંકલનમાં હવે આપણે આગળ વધીએ. તો સંકલનની અલગ અલગ રીતો, જેમાંની પહેલી એક રીત છે ફર્સ્ટ મેથડ. ત્રણેક મેથડ છે, જેમાંની પહેલી મેથડ છે આદેશની રીત. આદેશની રીતમાં બે પ્રકારની રીતનો અભ્યાસ કરશું કે ભાઈ પહેલી સિમ્પલ ચલ આધારિત આદેશ, એટલે કે ચલ છે જે ચલમાં આખું વિધેય હોય એ ચલ આપણે ચેન્જ કરી દઈશું ત્યાં. અને બીજા પ્રકારનો આદેશ જે આવશે ત્રિકોણમિતિ આદેશ. તો આ બે પ્રકારના આદેશનો આપણે અભ્યાસ કરશું. હવે આપણે સીધું જ એક્ઝામ્પલ જ સમજીએ. તો સ્વાધ્યાય 7.2 છે આપણું. સ્વાધ્યાય 7.2 છે એ આખું સ્વાધ્યાય જે તમારો આદેશ આધારિત છે. તો અહીંયા કેટલાક દાખલાઓ છે કે આદેશ આધારિત આપણે જોતા જઈએ અને એમાં બી એક મેથડ વાઇઝ જોતા જઈએ. સૌપ્રથમ આપણે લોગ આધારિત પ્રશ્નો જોઈએ. તો લોગ આધારિત પ્રશ્ન છે અહીંયા આગળ બીજો, ત્રીજો, ત્યારબાદ 14, ત્યારબાદ 29, 35 અને 36. તો લોગ આધારિત પ્રશ્નોમાં આપણે કયા પ્રકારનો આદેશ લેશું? તો જુઓ અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 3 છે. સેકન્ડ ક્વેશ્ચન છે તમને આવડી જશે, જેવો થર્ડ ક્વેશ્ચન આવડી જશે. તો ક્વેશ્ચન નંબર 3 આપણે કરીએ. તો આ ક્વેશ્ચનને આપણે આદેશની રીતે કેવી રીતે સોલ્વ કરી શકશું? તો સૌપ્રથમ આપણે જે ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું છે તેને i થી દર્શાવી દઈએ. i equals to 1 upon x plus x log x છે, તો એમાંથી x કોમન લઈ લઉં તો x કૌંસમાં 1 plus log x થઈ જશે into dx પ્રત્યય કરવાનું છે. હવે અહીંયા આગળ બે ફંક્શન થી તમારી પાસે મલ્ટીપ્લિકેશન માં આવ્યા, એક x છે અને એક 1 upon log x છે, બંને છેદમાં છે. તો હવે જો 1 plus log x નું તમે વિકલન કરો, ફરીથી બોલું છું મિત્રો, વિકલન. જો તમે વિકલન કરશો તો 1 નું વિકલન છે શું થઈ જશે 0 અને log x નું શું થઈ જશે 1 upon x. તો આ જે વિકલન છે 1 upon x એ જો અહીંયા રહેલું છે 1 upon x. તો અહીંયા તમારે 1 plus log x equals to કોઈ ચલ આદેશ લેવો જોઈએ કે જેથી આ ગણતરી છે, આ ઇન્ટિગ્રેશન છે સરળ બની જાય. log x નું તમે વિકલન કરો, ફરીથી બોલું છું મિત્રો, વિકલન. જો તમે વિકલન કરશો તો 1 નું વિકલન છે શું થઈ જશે 0 અને log x નું શું થઈ જશે 1 upon x. તો આ જે વિકલન છે 1 upon x એ જો અહીંયા રહેલું છે 1 upon x. તો અહીંયા તમારે 1 plus log x equals to કોઈ ચલ
આદેશ લેવો જોઈએ કે જેથી આ ગણતરી છે, આ ઇન્ટિગ્રેશન છે સરળ બની જાય. તો આપણે ધારી લઈએ, ધારો કે આદેશ લેવો એટલે કે ચલ બરાબર કંઈક ધારી લેવું આપણે. તો ધારો કે 1 પ્લસ log x બરાબર હું t ધારી લઉં છું. તો હવે જુઓ આપેલું ઇન્ટિગ્રેશન છે એ શેમાં હતું? x પ્રત્યે હતું. હવે તમે ચલ પરિવર્તન કરી દો છો. ફંક્શન હતું x માં, જેના બરાબર તમે કોઈ એક નવો ચલ t લઈ લીધો છે. તો હવે આપણું ઇન્ટિગ્રેશન જે છે એ પણ t ચલમાં રૂપાંતરિત થઈ જશે. એના માટે આપણે અહીંયા શું કરીએ કે બંને તરફ વિકલન કરી દઈએ x પ્રત્યે. તો અહીંયા શું થઈ જશે? 1 પ્લસ log x નું x પ્રત્યે વિકલન કરીએ તો 1 નું 0. log x નો શું થશે? 1 upon x equals to t નું t છે x પર ડિપેન્ડ છે માટે dt by dx થઈ જશે. તેથી હું અહીં આવું લખી શકું 1 upon x dx that equals to આપણે dt લખી શકીએ. ઓકે, તો હવે આપણા ઇન્ટિગ્રેશનમાં જે 1 upon x અહીંયા જુઓ તમે ધ્યાનથી, તો 1 upon x into dx છે મલ્ટિપ્લિકેશનમાં, તો ઇક્વલ્સ ટુ આપણે શું થઈ જશે? dt થઈ જશે. એટલે કે હવે t પ્રત્યે ઇન્ટિગ્રેશનમાં ઇન્ટિગ્રેશન ફરી જશે. તેથી I equals to integration of 1 upon x dx equals to થઈ જાય છે dt. 1 upon 1 plus log x equals to શું છે? t છે. તો અહીંયા મૂકી શકું 1 upon t into dt, કારણ કે 1 upon x into dx equals to થઈ ગયું છે dt. હવે 1 upon integration of 1 upon x dx એટલે કે 1 upon t dt એની સાથે કમ્પેર કરી શકો તો ઇન્ટિગ્રેશન શું થઈ જશે આનું? log mod t plus c. હવે આદેશની રીતમાં આપણે ઇન્ટિગ્રેશન જે ફાઇન્ડ કરવાનું હતું એ x ના ફંક્શનનું ફાઇન્ડ કરવાનું હતું. જ્યારે આપણને જે ઇન્ટિગ્રેશન અત્યારે જવાબ મળ્યો છે એ t ના ફંક્શન આધારિત મળ્યો છે. તો ફરી પાછો t ને આપણે રિપ્લેસ કરી દેવો જોઈએ, x ના ફંક્શનમાં રૂપાંતરિત કરી દેવું જોઈએ. તો તે માટે આપણે અહીંયા લખી શકીએ કે log mod 1 t ની જગ્યાએ શું છે ભાઈ? 1 plus log x plus c. તો આમ આ થઈ ગયો આપણો ફાઇનલ ઇન્ટિગ્રેશન, જે તે ફંક્શનનો ઇન્ટિગ્રેશન. તો આ રીતે તમે આદેશનો ઉપયોગ કરી શકો છો. ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે લોગ આધારિત. હવે જો સેકન્ડ ક્વેશ્ચન છે તમે સોલ્વ કરી શકો. log x હોલ સ્ક્વેર અપોન x છે, તો log x equals to t લઈ લો તો 1 upon x dx છે થઈ જશે. ઇન્ટિગ્રેશન અહીંયા ડિફરન્શિએશન અવેલેબલ છે અને અહીંયા આગળ સેટ થઈ જશે ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન ઘણું ઈઝી બની જશે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, એમાં જુઓ તો એમાં બી છે 1 upon x log x ની m ઘાત છે. તો અહીંયા આગળ log x equals to t ધારી લો તો છેદમાં આવી જશે t raised to m, જેને અંશમાં લઈ લેશો એટલે t raised to minus m થઈ જશે. અને log x નું વિકલન 1 upon x બી અવેલેબલ છે અહીંયા આગળ, એટલે ઈઝીલી તમે આદેશ લઈને ઇન્ટિગ્રેશન કરી શકશો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 29. ચલો ક્વેશ્ચન નંબર 29 જે છે ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવા માટે સૌપ્રથમ આપણે I equals to આપેલ ઇન્ટિગ્રેશન છે cot x into log sin x dx. હવે ધ્યાનથી તમારે જે બી ફંક્શન આપ્યા હોય તો વિચારવાનું કે કયા ફંક્શનનું વિકલન છે અવેલેબલ છે રકમમાં. તો જો cot x નું આપણે વિકલન કરીએ તો cot x નું વિકલન શું થાય છે? cos x square x થાય છે, જે અહીંયા કે આપણને દેખાતું નથી કારણ કે log sin x છે. પરંતુ log sin x નું જો વિકલન કરીએ, log નું વિકલન શું થશે? 1 upon x, તો કે અહીંયા થઈ જશે 1 upon sin x. અને sin નું વિકલન થશે cos x, તો cos upon sin એટલે શું થઈ ગયું? cot. તો અહીંયા અવેલેબલ છે. તો અહીંયા આપણે આદેશ શું લેવો જોઈએ? તો કે આપણે આદેશ લઈ લઈએ, ધારો કે log x log sin x equals to t. ચલો વિકલન કરી દઈએ બંને તરફ. તો log sin x નું થશે 1 upon sin x અને ચેઇન રૂલ પ્રમાણે sin x નું ફરી થશે cos x, that equals to dt by dx. તો dx ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ અને cos upon sin થઈ જશે cot x into dx equals to dt.
ઓકે, હવે જ્યારે બી આપણે વિકલન કરશું એટલે ડાયરેક્ટ હું dx ને લેફ્ટ હેન્ડ સાઈડ જ લખી દઈશ અને રાઈટ હેન્ડ સાઈડમાં આપણે માત્ર dt લખતો જઈશ. હવે અહીંયા જુઓ તો cot x into dx ઇક્વલ્સ ટુ શું થઈ જશે? dt તમે સીધું જ લખી શકશો. તો હવે આપણું ઇન્ટિગ્રેશન છે કે જેમાં ચલ પરિવર્તન થઈ ગયું છે I ઇક્વલ્સ ટુ ચલો cot x into dx dt બની જાય છે અને log sin x ઇક્વલ્સ ટુ છે t. તો અહીંયા આપણે સિમ્પલ મૂકી શકીએ t into dt. સાવ સિમ્પલ ઇન્ટિગ્રેશન. તો આ તો થઈ ગયું ભાઈ x રેસ ટુ n જેવું. તો અહીંયા થઈ જશે t સ્ક્વેર અને વધેલી ઘાત છેદમાં પ્લસ c. તો અહીંયા થશે 1/2 t સ્ક્વેર. ચલો t ની વેલ્યુ શું હતી? log sin x. તો ફરી પાછું મૂકી દઈએ આપણે log sin x તેનો હોલ સ્ક્વેર પ્લસ c. ચલો આ આપણું માગેલ ઇન્ટિગ્રેશનનો આન્સર. હવે ક્વેશ્ચન નંબર 36 લોગમાં એક લાસ્ટ ક્વેશ્ચન આપણે કરી લઈએ. તો આપેલ ઇન્ટિગ્રેશનને સૌપ્રથમ I equals to integration of x plus 1 into x plus log x whole square upon x છે into dx. x પ્રત્યે સંકલન કરશું. હવે થોડું આપણે એને પહેલા સાદુરૂપ આપી દઈએ કે જેથી આઈડિયા આવે કોના બરાબર શું ધારશું આપણે. હવે x છે છેદમાં x plus 1 અને બીજો બ્રેકેટ છે x plus log x નો હોલ સ્ક્વેર. આખાના છેદમાં x છે. તો આ x ને તમે x plus 1 ના છેદમાં x લખી શકો અને તેના મલ્ટીપ્લિકેશનમાં આ ટર્મ છે as it is x log x નો સ્ક્વેર dx. હવે સ્વતંત્ર છેદ આપી દઉં તો પહેલા હું x plus log x ને લખી દઉં છું x plus log x નો સ્ક્વેર ઇન્ટુ હવે આ બ્રેકેટમાં આપણે સ્વતંત્ર છેદ આપી દઈએ. તો અહીંયા શું થઈ જશે 1 plus 1 upon x into dx. તો હવે તમે મને કયો જોઈએ વિચારો તો કે કોનો આદેશ લેશો? તો કે હવે આપણે અહીં આદેશ લેવો જોઈએ x plus log x નો આદેશ કે જેથી તેનું વિકલન થશે અહીંયા 1 plus log x નું 1 upon x જે અહીંયા આપણી પાસે છે. તો હવે આપણે અહીંયા આદેશ લઈ લઈએ ભાઈ. ધારો કે x plus log x equals to t. તો તેથી અહીંયા બની જશે ડિફરન્શિએશન કરી દઈએ તો 1 plus 1 upon x into dx equals to dt. સામે dt by dx આવશે એટલે હવે સીધું જ આપણે dx ને લેફ્ટ હેન્ડ સાઈડ રાખી દઈશું. તો આમ હવે આપણું ઇન્ટિગ્રેશન છે ચલ t માં રૂપાંતરિત થઈ જાય છે. તો I equals to ચલો I equals to x plus log x equals to t છે તો અહીંયા થઈ જશે t square into 1 plus 1 upon x dx equals to dt બની જાય છે. તો અહીંયા આવી જશે dt. સિમ્પલ x raised to n થઈ ગયું. તો અહીંયા થઈ જશે t cube by 3 plus c. ચલો વેલ્યુ મૂકી દઈએ 1/3 t ની વેલ્યુ શું છે? તો કે x plus log x ની 3 ઘાત બની જશે પ્લસ c. તો આ આપેલ ઇન્ટિગ્રેશનનો આપણો આન્સર. ચલો આ જ ટાઈપના જો કોઈ ક્વેશ્ચન લાસ્ટ એક્સરસાઇઝમાં હશે તો આપણે લાસ્ટ એક્સરસાઇઝમાં પ્રક્રિયા એક્સરસાઇઝ જે આપણી છે એમાં બી આપણે નજર ફેરવી લઈશું પણ આ એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય પછી. હવે આપણે વર્ગમૂળ આધારિત આદેશ જોઈએ કે અહીંયા આગળ અમુક દાખલાઓ જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 6 થી સ્ટાર્ટ થાય છે. વર્ગમૂળ આધારિત છે. તો આવા કેટલાક ક્વેશ્ચન આપણે જોતા જઈએ કે વર્ગમૂળ આધારિત પ્રશ્ન આવે તો એમાં આપણે આદેશ કેવી રીતે લેશું. હવે જ્યારે બી વર્ગમૂળ આધારિત પ્રશ્ન કોઈ બી હોય તો જેમ કે 6 ક્વેશ્ચન નંબર છે કે જેની વર્ગમૂળની અંદર છે ax b. તો વર્ગમૂળની અંદર જે બી ટર્મ હોય એ આખી ટર્મ બરાબર તમારે આદેશ લઈ લેવાનો. જેમ પછી 7th ક્વેશ્ચનમાં x plus 2 બરાબર આદેશ લઈ લેશું. 8 માં 1 plus 2x square બરાબર આદેશ લઈ લેશું. પછી 9th માં x square plus x plus 1 બરાબર આદેશ લેશું. અહીંયા x બરાબર આદેશ લેશું. અહીંયા x plus 4 બરાબર આદેશ લેશું. હવે આદેશ કેવો લેવાનો?
આદેશ આપણે એવો લેશું કે જેથી વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય. વર્ગમૂળની નિશાની છે ક્યારે દૂર થઈ શકે? તો કે જો વર્ગ વાળો કોઈક આદેશ લઈએ તો. ચાલો હવે આપણે એની પરફેક્ટ કેલ્ક્યુલેશન કરીએ. તો આમાંથી હું તમને અત્યારે ક્વેશ્ચન નંબર 8 કરાવું છું. પહેલા ક્વેશ્ચન નંબર 8 માં ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાનું છે. I equals to x into under root 1 plus 2x square into dx. હવે અહીંયા વર્ગમૂળની અંદર કઈ ટર્મ છે? તો કે 1 plus 2x square. તો તેના બરાબર આપણે આદેશ લેશું. તો અહીંયા ધારો કે 1 plus 2x square equals to, હવે આદેશ કેવો લેશું કે જેથી વર્ગમૂળ દૂર થઈ જાય. તો અહીંયા ફરજિયાત શું હોવું જોઈએ? t square. તો 1 plus 2x square equals to આપણે t square આદેશ લેશું. બંને તરફ વિકલન કરી દઉં તેથી 1 નું 0 થઈ જશે. 2x square 2 તો અચળ છે એટલે બહાર આવી જશે. x square નું 2x થઈ જશે. આમ ફાઇનલી આ બની જશે 4x into dx equals to અહીંયા થશે 2t dt. હવે આપણી પાસે અહીંયા i માં માત્ર x જ રહેલો છે, 4 છે નહીં. તો 4 ને આપણે ડિવિઝનમાં જવા દઈએ. તો x into dx that equals to 2t upon 4 into dt. તો અહીંયા ભાગ ઉડી જશે એટલે 2 દુ 4 છેદમાં 2 રહેશે. તો આમ t by 2 into dt. તો ભાઈ i આપણો શું બની જાય છે? હવે i equals to, ચલો x into dx. તો એ થઈ ગયું છે t by 2 into dt. 1 plus 2x square equals to શું આદેશ લીધો તો? t square. તો અહીંયા આવી જશે વર્ગમૂળમાં t square. તેથી equals to, ચલો 1 by 2 છેદમાં 2 છે ને બહાર લઈ લઉં, કોન્સ્ટન્ટ છે માટે. ચલો અહીંયા થઈ જશે t into t square. તો એનું વર્ગમૂળ થઈ જશે t અને t સાથે ગુણાઈ જશે એટલે t square into dt. તો આપણે ઇન્ટિગ્રેશન કરી દઈએ તો ભાઈ 1 by 2 અહીંયા ઇન્ટિગ્રેશન થઈ જશે t cube by 3 plus c. તો આમ આ થઈ જાય છે 1 by 6 t cube plus c. તેથી i equals to 1 by 6. ચલો t equals to શું હતું? હવે અહીંયા તમારી પાસે t square છે. તો t ને કરતા બનાવી દઈએ તો t equals to શું બની જશે? તો કે t equals to 1 plus 2x square આખાની 1 by 2 ઘાત વર્ગમૂળ લઈ લઈએ એટલે. તો હવે અહીંયા આપણે t ની વેલ્યુ મૂકી દઈએ અને પછી એનો ઘન કરી દેશું. તો આમ અહીંયા થઈ જાય છે 1 plus 2x square raised to 1 by 2 આખા પદનો ઘન પ્લસ c. તો 1 by 6 અહીંયા થઈ જાય છે 1 plus 2x square raised to 3 by 2 plus c. So I equals to આપણો ફાઇનલ આન્સર. ભાઈ આપણું ઇન્ટિગ્રેશન ચલ x માં હોય તો ફાઇનલ આન્સર બી આપણો ચલ x માં જ હોવો જોઈએ. તો ઇન્ટિગ્રેશન બાદ ભૂલાય નહીં કે જે આપણે આદેશ લીધો છે તે પાછી વેલ્યુ મૂકવાની ભૂલાય નહીં ખાસ. 9th ક્વેશ્ચન છે કે જેમાં તમે x square plus x plus 1 બરાબર આદેશ લઈ લેશો અને આમાંથી બે કોમન કાઢી લેશો એટલે સેટ થઈ જશે, ઈઝી બની જશે. ક્વેશ્ચન નંબર 10 છે કરાવું. ચલો I equals to ક્વેશ્ચન છે આપણો 1 upon x minus root x dx. ચલો આદેશ હવે વર્ગમૂળની અંદર કયું પદ છે? તો કે root x, x જ છે માત્ર. તો આપણે x બરાબર આદેશ લઈ લઈએ કે ધારો કે x બરાબર t square. વર્ગમૂળ દૂર કરવા માટે t square લેવું પડશે. હવે બંને તરફ વિકલન કરી દઉં તો અહીંયા બની જશે dx equals to 2t dt. તો માત્ર dx equals to સીધી ટર્મ આવી જાય છે આપણી પાસે. તેથી તો આમ આપણું ઇન્ટિગ્રેશન છે ચલ t માં આ રીતે રૂપાંતરિત થઈ ગયું. ચલો હવે x equals to શું છે? t square. તો અહીંયા હું મૂકી શકું 1 upon
ટી સ્ક્વેર માઇનસ રૂટ એક્સ એટલે શું થશે તો કે ટી ઇન્ટુ ડીએક્સ છે શું છે તો કે 2t dt. સો આપણને અહીંયા આગળ ચલો 2 છે કોન્સ્ટન્ટ છે બહાર લઈ લો, અંશમાં છે ટી, છેદમાંથી ટી કોમન લઈ લઈશ તો શું વધશે તો કે ટી માઇનસ 1 ઇન્ટુ ડીટી. ચલો અહીંયા થશે ટી ટી કેન્સલ તો વધ્યું શું તો કે 1 upon ટી માઇનસ 1 ઇન્ટુ ડીટી. હવે અહીંયા આગળ તમારે એક વસ્તુ ખાસ સમજવાની છે કે જો આપણી પાસે ભાઈ ઇન્ટિગ્રેશન છે 1 upon dx 1 upon x dx તો એ શું થાય છે તો કે log mod x plus c. હવે આ જે x છે એ શું છે તો કે સુરેખ બહુપદી છે એવું કહી શકો તમે, સુરેખ બહુપદી. હવે આની સાથે સરવાળામાં કે બાદબાકીમાં શું છે 0 છે, પરંતુ જો કોઈ ટર્મ આવી એટલે કે જો હવે કોઈ આ રીતનું પદ હોય લાઈક ax plus p into dx, સુરેખ બહુપદી છે કારણ કે ચલની ઘાત 1 છે તો આ ટાઈપના પદનું ઇન્ટિગ્રેશન થઈ જશે log mod ax plus b plus c. અને એક રૂલ્સ આપણે આગળ ભણી ગયા હતા સ્વાધ્યાય 7.1 પહેલા કે સુરેખ બહુપદી આવે જ્યારે બી તો x નો સહગુણક છે આપણે હંમેશા છેદમાં મૂકશું તો અહીંયા છેદમાં આવશે a. x નો સહગુણક શું છે તો કે a તો એ છેદમાં મૂકી દેવાનો આપણે. આ જ રીતે જો આવું કોઈ પદ આવ્યું x minus 4 dx તો ઇન્ટિગ્રેશન શું થઈ જશે છેદમાંથી સુરેખ બહુપદી છે માટે log mod x minus 4 અને x નો સહગુણક છે 1 તો 1 કઈ લખવાની જરૂર નથી છેદમાં તો આ તેનું ઇન્ટિગ્રેશન બની જશે. તો અહીંયા લાઈક એના જેવું જ કંઈક છે પણ ચલ t છે તો ઇન્ટિગ્રેશન શું થઈ જશે 2 into log mod t minus 1 plus c. તેથી 2 into log ચલો t ની વેલ્યુ શું થશે તો કે અહીંયા આપણી પાસે x equals to t square છે સો t equals to શું બની જશે તો કે root x તો આપણે મૂકી દઈએ ભાઈ અહીંયા થઈ જશે root x minus 1 plus c. તો આપેલ ઇન્ટિગ્રેશન i ની વેલ્યુ આપેલ ફંક્શનનું ઇન્ટિગ્રેશન. તે જ રીતે તમે ક્વેશ્ચન નંબર 11 માં x plus 4 બરાબર t square આદેશ લઈ લો અને સિમ્પ્લિફાય કરતા જાઓ એટલે તમે ઇન્ટિગ્રેશન તમારું પોસિબલ થઈ જશે. હવે રૂટ વાળા ક્વેશ્ચનમાં બીજા પ્રશ્નમાં આપણે જોવું જોઈએ તો રૂટ x વાળો પ્રશ્ન છે 26 છે તો અહીંયા આગળ શું કરશો તમે રૂટ x બરાબર આદેશ લઈ લેશો ઓકે અથવા તો x બરાબર t સ્ક્વેર તમે આદેશ લઈ લો ઓકે. તો હમણાં જે ક્વેશ્ચન સોલ્વ કર્યો છે એ રીતે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ક્વેશ્ચન નંબર 27 તો ક્વેશ્ચન નંબર 27 છે આપણે સોલ્વ કરીએ. ચલો આપેલ ઇન્ટિગ્રેશન i equals to root sin 2x into cos 2x dx. તો અહીંયા આપણે આદેશ લેશું શું તો કે વર્ગમૂળની અંદર શું છે sin 2x તો ધારો કે sin 2x equals to t square. ત્રિકોણમિતિ ફંક્શન આવ્યું કોઈ બી ટાઈપનું ફંક્શન હોય બટ રૂટ આવ્યો તો આપણે તેના બરાબર t સ્ક્વેર લઈને આગળ વધી જશું તો ઈઝી ઇન્ટિગ્રેશન બની જશે. હવે અહીંયા આપણે ડિફરન્શિએશન કરી દઈએ તો અહીંયાથી જશે cos 2x અને ફરી પાછું 2x નું ચેઇન રૂલ પ્રમાણે થઈ જશે 2 into dx equals to 2t dt. ચલો બંને તરફથી 2 2 છે એ કેન્સલ થઈ જશે સો cos 2x dx equals to t into dt. તમે ધ્યાનથી જુઓ તો cos dx છે અહીંયા અવેલેબલ તો એના equals to t into dt આપણે લખી શકશું. સો I equals to ઇન્ટિગ્રેશન છે હવે રૂપાંતરિત થઈ જાય છે root sin 2x તો અહીંયાથી જશે root t square into t into dt. તો આમ ચલો t square નું રૂટ એટલે થઈ જશે t તો t into t એટલે t square dt. આમ ઇન્ટિગ્રેશન થશે t cube by 3 plus c
ચલો તો હવે અહીંયા થઈ જશે 1/3. ચલો t ની વેલ્યુ શું થશે? તો અહીંયાથી જો t ને કરતા બનાવી દઈએ તો t ઇક્વલ્સ ટુ થઈ જશે sin 2x ની 1/2 ઘાત. તો જો અહીંયા મૂકી દઉં તો થઈ જશે sin 2x ની 3/2 ઘાત પ્લસ c. તો આમ આ થઈ ગયું માગેલ ઇન્ટિગ્રેશન. આ જ રીતે 28 ક્વેશ્ચન નંબર, જેમાં તમે ડાયરેક્ટ 1 પ્લસ sin x ઇક્વલ્સ ટુ t સ્ક્વેર આદેશ લઈ લો તો એનું વિકલન છે cos x થઈ જશે, જે અહીંયા છે. તો આફ્ટર ઓલ બધું સેટ થઈ જશે. તે જ રીતે 31 છે જુઓ, તો અહીંયા 1 પ્લસ cos x છે, તો 1 પ્લસ cos x ઇક્વલ્સ ટુ t. અહીંયા સ્ક્વેર નહીં લેવાની જરૂર પડે તમારે, માત્ર t જ આદેશ લેજો, કારણ કે રૂટ છે નહીં, પરંતુ સિમિલર છે એટલા માટે કહી દઉં છું અહીંયા. ત્યારબાદ 30 છે, તો અહીંયા બી તમે જોઈ શકો છો 1 પ્લસ cos x. 1 પ્લસ cos x બરાબર t, સિમ્પલ આદેશ લઈ લો, સોલ્વ થઈ જશે. આ જ રીતનો એક ક્વેશ્ચન છે તમારો અહીંયા. ફોર્થ ક્વેશ્ચન, તો અહીંયા sin ઓફ cos x છે, તો એંગલમાં છે cos x, તો cos x બરાબર હું t લઈ લઉં, તો અહીંયા cos x બરાબર t લેવાથી જેનું વિકલન થશે માઇનસ સાઇન, જે અહીંયા છે માઇનસ નિશાની, તમે બેલેન્સ કરી દેજો એટલે ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન છે, એમાં બી તમે કોઈ બી એક ટર્મ બરાબર આદેશ લઈ શકો છો, કારણ કે અહીંયા sin ax plus b છે ને અહીંયા cos ax plus b છે, તો કોઈ બી એક ટર્મ બરાબર તમે આદેશ લઈ લો, કારણ કે sin નું વિકલન cos થશે અને cos નું વિકલન sin થશે. ચલો ફિફ્થ ક્વેશ્ચન છે, એક સોલ્વ કરાવું એટલે ફોર્થ તમને આવડી જશે. આપેલ ફંક્શન ને I equals to integration of sin ax plus b into cos ax plus b dx. તો ધારો કે કોઈ બી એક વિધેય ઇક્વલ્સ ટુ આપણે ધારી લઈએ, ધારો કે cos ઇક્વલ્સ ટુ, ધારો કે જેથી તમને આગળના ક્વેશ્ચનમાં પણ હેલ્પફુલ બની શકે, તો cos ax plus b that equals to t. ચલો વિકલન કરી દઉં તો cos નું વિકલન થશે માઇનસ sin ax plus b, અને ax plus b નું વિકલન, a કોન્સ્ટન્ટ એટલે બહાર આવી જશે, x નું 1 થઈ જશે અને b નું 0 થઈ જશે, એટલે માત્ર વચ્ચે a dx equals to dt. સો અહીંયા રકમમાં ક્યાંય મલ્ટીપ્લિકેશનમાં a નથી કે માઇનસ ની સાઇન નથી, તો એ બંનેને આપણે સામે જવા દઈએ, તો અહીંયા થઈ જશે sin ax plus b dx equals to minus 1 upon a dt. તેથી હવે આપણું ઇન્ટિગ્રેશન I equals to, ચલો sin ax plus b into dx equals to શું થઈ જાય છે અહીંયા આગળ minus 1 upon a dt, અને cos ax plus b equals to t છે, તો અહીંયા મૂકી દઉં હું t into dx, sin ax plus b into dx equals to થશે minus 1 upon a dt. તો minus 1 upon a કોન્સ્ટન્ટ છે ને ઇન્ટિગ્રેશન ની બહાર લઈ લઈએ તો વધે છે t into dt માત્ર. તો સાવ સિમ્પલ ઇન્ટિગ્રેશન તમારું બની જાય છે અહીંયા. આ થઈ જશે t સ્ક્વેર upon 2 plus c, તો આમ minus 1 upon 2a into, ચલો t સ્ક્વેર, t equals to હતું cos ax plus b, તો અહીંયા થઈ જશે cos સ્ક્વેર ax plus b plus c. આમ આ થઈ ગયું માગેલ ફંક્શનનું ઇન્ટિગ્રેશન. ત્યારબાદ પહેલા આપણે સૌપ્રથમ સીધા જતા રહીએ ક્વેશ્ચન નંબર 34, 32 અને 33. ઓકે, એ બંને સિમિલર છે, એ આપણે લાસ્ટમાં જોશું બંને ક્વેશ્ચન ને. એ ટાઈપનો એક એક્ઝામ્પલ બી તમને આપેલો છે. હવે આપણે 34 ડિસ્કસ કરી લઈએ. 34 છે integration I equals to root 10x upon sin x into cos x into dx. ચલો રૂટ વાળી ટર્મ આવી, તો અહીંયા રૂટમાં શું છે 10x. હવે થોડું ઇક્વેશન માટે હું રફ વર્ક કરું તો 10x બરાબર આપણે શું લેશું t સ્ક્વેર, કારણ કે વર્ગમૂળને દૂર કરવા માટે t સ્ક્વેર આદેશ લેવો પડશે.
વિકલન કરશો એટલે sec square x dx equals to શું થશે 2t dt. તો અહીંયા આપણી પાસે આવે છે sec square x, જ્યારે રકમમાં અહીંયા છે 1 upon cos, તો એ sec થશે, માત્ર એની એક જ ઘાત થશે. જો અહીંયા cos square બનાવી દઈએ છેદમાં, તો sec square dx આપણને મળી જશે. તો આમ હું રકમમાં અહીંયા છેદમાં આપણે એક નાનો એવો ફેરફાર કરીએ. છેદમાં આપણે sin x ને cos x વડે ભાગી દઉં અને cos x વડે ગુણી દઉં. તો sin x upon cos x into અહીંયા થઈ જશે cos square x dx. આમ આપણું ઇન્ટિગ્રેશન છે કંઈક આ રીતનું બની જાય છે રૂટ 10x upon અહીંયા થઈ જશે 10x sin upon cos એટલે 10x થઈ જશે into 1 upon cos square એટલે થઈ ગયું sec square x. તો sec square x into dx. તો હજી સાદુરૂપ આપી દઉં તો છેદમાં 1 upon રૂટ 10x થઈ જશે, કારણ કે અંશમાં રૂટ 10x છે અને છેદમાં 10 ની એક ઘાત છે એટલે રૂટ વધશે ખાલી માત્ર. તો આમ અંશમાં જો આપણે લખીએ તો એ થઈ જશે 10x ની -1/2 ઘાત into sec square x dx. તો આમ આપણે આદેશ તો જે લેવાના છીએ એ જ લેવાના છીએ. તો અહીંયા હવે આપણે ધારો કે 10x equals to t square. તેથી sec square x dx equals to 2t dt. તો સીધું જ સેટ થઈ જાય છે sec square x dx equals to 2t dt. તો વેલ્યુ મૂકી દઈએ આપણે. તેથી આ equals to, ચલો 10x equals to t square છે, તો t square ની -1/2 ઘાત into sec square x dx એટલે થશે 2t dt. તો આમ 2 ને બહાર લઈ લઈશ, અહીંયા થઈ જશે t upon અહીંયા t ની -1 ઘાત આવશે એટલે છેદમાં જતા રહેશે. t upon t એટલે કેન્સલ 1 થઈ જશે. આમ 2 into integration of dt એટલે 1 dt પણ કહી શકો. તો એનું ઇન્ટિગ્રેશન થઈ જશે t plus c. તો આમ 2 into t equals to શું થશે તો કે રૂટ 10x થઈ જશે. અહીંયાથી આપણે t ને કરતા બનાવી દઈએ તો t equals to બની જશે રૂટ 10x. તો આમ અહીંયા આવી જશે રૂટ 10x plus c. So I equals to 2 root 10x plus c. નેક્સ્ટ હવે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ના ક્વેશ્ચન કેટલાક જોઈ લઈએ. જેમ કે 37 ક્વેશ્ચન નંબર છે, ત્યારબાદ 23 ક્વેશ્ચન નંબર છે, ઇન્વર્સ વાળા પ્રશ્નો છે, ત્યારબાદ 18મો ક્વેશ્ચન નંબર છે. તો એમાં જે ઇન્વર્સ વાળી ટર્મ હોય તેના ઇક્વલ્સ ટુ આપણે ધારી લેશું. જેમ કે 18મો ક્વેશ્ચન છે તેમાં tan ઇન્વર્સ x ઇક્વલ્સ ટુ આપણે ધારી લેશું. 23મો ક્વેશ્ચન છે તો એમાં sin ઇન્વર્સ x બરાબર ધારી લેશું. પછી 37 છે તો એમાં sin ની એંગલમાં tan ઇન્વર્સ x⁴ છે. તો આખી રકમ જે છે આપણે tan ઇન્વર્સ x⁴ તેના બરાબર આપણે ધારી લેશું. હવે આમ કરવાથી ઘણું તમારી માટે સરળ બની જશે. 37 જોઈએ આપણે ક્વેશ્ચન નંબર. આપેલ ઇન્ટિગ્રેશન ને I equals to રાઈટ કરીને સ્ટાર્ટ કરીએ તો x³ into sin of tan inverse x⁴ upon 1 plus x⁸ dx. હવે અહીંયા કઈ અરેન્જમેન્ટ કરવાની જરૂર નથી, તમે સીધું જ આદેશ લઈ શકો છો. તો ધારો કે tan inverse x⁴ equals to આપણે અહીંયા ધારી લઈએ કોઈ બી એક ચલ t. તો મિત્રો tan inverse x નું વિકલન તમને યાદ હશે, tan inverse x નું વિકલન શું થાય છે તો કે 1/1 plus x². તો આ વિકલનનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા થઈ જશે 1/1 plus x⁴ નો વર્ગ, x⁴ નો વર્ગ, કારણ કે અહીંયા x⁴ છે into dx. સોરી, હજી ચેઇન રૂલ આવશે. ચલો આ થઈ ગયું tan ઇન્વર્સ x⁴ નું વિકલન. હવે x⁴ નું વિકલન ફરી પાછું કરવું પડશે ચેઇન રૂલ પ્રમાણે. તો એ થશે
4x ક્યુબ ઇન્ટુ dx ઇક્વલ્સ ટુ થઈ જાય છે dt. તેથી હવે અહીંયા રકમમાં આપણી પાસે શું છે અવેલેબલ, તો કે x ક્યુબ છે, dx છે અને છેદમાં 1 પ્લસ x રેઝ ટુ 8 છે. તો અહીંયા તો બની જાય છે ભાઈ x ક્યુબ ના છેદમાં 1 પ્લસ x રેઝ ટુ 8 dx. 4 છે ગુણાકારમાં, સામે જવા દો એટલે 4 છે ગુણાકારમાં, સામે જવા દઈએ એટલે છેદમાં જતા રહેશે તો dt by 4. તો આમ હવે આપણું ઇન્ટિગ્રેશન I બની જાય છે ઇન્ટિગ્રેશન ઓફ, ચલો sin of tan inverse x raised to 4, તો એના ઇક્વલ્સ ટુ છે t, તો અહીંયા થઈ જશે sin t into a whole term x cube upon 1 plus x raised to 8 dx equals to dt by 4. so 1 by 4 ને ઇન્ટિગ્રેશન ની બહાર લઈને sin t નું t પ્રત્યે ઇન્ટિગ્રેશન કરી દઈએ. ચલો ભાઈ sin ફંક્શન નું ઇન્ટિગ્રેશન શું થાય છે તો કે માઇનસ cos t plus c. આમ માઇનસ 1 by 4 cos into, ચલો t ની વેલ્યુ શું છે તો કે છે ભાઈ આપણી પાસે tan inverse x raised to 4 plus c. તો આ છે આપણું ઇન્ટિગ્રેશન નો આન્સર. આ જ રીતે તમે ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર 18 ને સોલ્વ કરી શકશો. હવે વચ્ચે જે અમુક ક્વેશ્ચન છે, 15મો ક્વેશ્ચન છે, પહેલો ક્વેશ્ચન છે, પહેલો ક્વેશ્ચન છે સાવ ઈઝી છે. 1 plus x square નો તમે આદેશ લઈ લો કે જેનું વિકલન અહીંયા છે. 1 plus x square નો આદેશ લેશો એટલે વિકલન કરશો તો શું થશે, 1 નું 0 અને x square નું 2x થઈ જશે. તો અહીંયા ઈઝીલી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ત્યારબાદ હવે ક્વેશ્ચન નંબર 12 છે. તો ક્વેશ્ચન નંબર 12 માં x cube minus 1 raised to 1 by 3 છે. હવે અહીંયા આગળ જુઓ, આ ફંક્શન છે કે જેની ઘાત 1 by 3 આવી છે. તો જ્યારે વર્ગમૂળ હોય 1 by 3 એટલે કે આપણે કહી શકીએ ને કરણી ટાઈપની કોઈ બી ઘાત આવે, અપૂર્ણાંક ઘાત આવે ત્યારે એ ફંક્શન ઇક્વલ્સ ટુ આપણે એવું ચલ ધારવાનો કે જેથી એ કરણીને દૂર કરી શકાય, એ અપૂર્ણાંક ઘાતને દૂર કરી શકો. તો આ ક્વેશ્ચન છે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 12. તો આપેલ ફંક્શનને આપણે I equals to રાઈટ કરીને સ્ટાર્ટ કરીએ. તો x cube minus 1 raised to 1 by 3 x raised to 5 dx. હવે અહીંયા આપણે આદેશ લેવો પડશે જેની ઘાત અપૂર્ણાંક છે. તો અહીંયા છે x cube minus 1 ની ઘાત અપૂર્ણાંક છે. તો એના ઇક્વલ્સ ટુ, હવે અહીંયા આગળ અપૂર્ણાંક છે 1 by 3 એટલે એ શું કહેવાય, ક્યુબ રૂટ થઈ ગયું કહેવાય. તો અહીંયા ક્યુબ રૂટને દૂર કરવા માટે આપણે આદેશ લેવો જોઈએ t ક્યુબ. તો હવે ડિફરન્શિએશન કરી દઉં, વિકલન કરી દઉં તો અહીંયા થઈ જશે 3x square dx equals to અહીંયા થશે 3t square dt. ચલો અહીંયા આગળ કેન્સલ થઈ જશે બંને 3 3. તો આમ વધે છે આપણી પાસે x square dx equals to t square dt. હવે પ્રશ્ન એમ થાય છે કે ભાઈ સર આપણી પાસે અહીંયા x square into dx આવ્યું, તો રકમમાં ક્યાંય આપણી પાસે dx સાથે ગુણાકારમાં x square નથી. પરંતુ જો તમે થોડું વિચારી લીધું હોય તો અહીંયા x raised to 5 જે છે તેને આપણે કન્વર્ટ કરી શકીએ છીએ raised to 1 by 3 બ્રેકેટ વાળો ટર્મ છે એ જ રીતે રાખશું. પરંતુ અહીંયા x raised to 5 છે ત્યાં x cube into x square લખી શકીએ આપણે into dx. તો x raised to 3 into x square એટલે બંનેનું મલ્ટીપ્લિકેશન થી x raised to 5 જ આવી જશે. પરંતુ આ ટર્મ છે આપણને હેલ્પફુલ થઈ શકે એમ છે અને x cube નો પાછો તમે આદેશ લીધેલો છે તો એ વેલ્યુ પાછી તમે મૂકી શકો છો x cube ને કરતા બનાવીને. તો આમ અહીંયા થોડું તમારે ખાલી સાદુરૂપ આપવું પડે એમ હતું. તો I equals to, ચલો x cube minus 1 equals to t cube છે તો એ થઈ જશે t raised to 1 થઈ જશે into x cube છે તો x cube નો કરતા બનાવી દઈએ આમાંથી આપણે. તો x cube equals to શું બની જશે તો કે t cube minus 1 into dx x square dx છે શું છે તો કે t square into dt. ચલો આમ હવે આપણે
ટી ઇન્ટુ ટી સ્ક્વેર, આ ટી છે એ 12 અને આ તરફ ટી સ્ક્વેર છે એનું મલ્ટિપ્લિકેશન કરી એટલે ટી ક્યુબ થઈ જશે, જેને મલ્ટીપ્લાય કરી દઈએ ટી ક્યુબ સાથે તો આમ આફ્ટર ઓલ થઈ જશે ટી રેસ ટુ 6 માઇનસ ટી રેસ ટુ ક્યુબ થી 1 સાથે મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા થશે ટી ક્યુબ. ચલો ત્યારે હવે ઇન્ટિગ્રેશન સિમ્પલ, તો ઇન્ટિગ્રેશન કરી દેશો તો અહીંયા થઈ જશે ટી રેસ ટુ 7 upon 7 minus t raised to 4 upon 4 plus c. તો 1/7. હવે t ની વેલ્યુ શું થશે તો એ આપણે અહીંથી ફાઇન્ડ કરી શકીએ. બંને સાઈડ ક્યુબ રૂટ લઈ લઈએ તો t equals to થઈ જશે x cube minus 1 ની 1/3 ઘાત. તો અહીંયા આપણે હવે મૂકી શકીએ કે x cube minus 1 ની 7/3 ઘાત minus 1/4 તો અહીંયા થઈ જશે x cube minus 1 ની 4/3 ઘાત પ્લસ c. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. ચલો પછી 13મો ક્વેશ્ચન છે તો તેમાં પણ તમે 2 plus 3x ક્યુબ છે તેના બરાબર આદેશ લઈ લો માત્ર t. હવે જો ઘાત પૂર્ણાંક છે તો ઘાત જ્યારે પૂર્ણાંક હોય ત્યારે કોઈ તમારે સ્ક્વેર ક્યુબ કે 4 ઘાત એ ફોર્મમાં લેવાની કોઈ જરૂર છે નહીં. જ્યારે અપૂર્ણાંક ઘાત હોય તો અપૂર્ણાંકને દૂર કરવા માટે જ આપણે કંઈક સ્ક્વેર ક્યુબના ફોર્મમાં આદેશ લેશું. તો અહીંયા તમારે કોઈ સ્ક્વેર કે ક્યુબ લેવાની જરૂર નથી, માત્ર t આદેશ લઈ લો 2 plus 3x cube equals to t અને સોલ્વ કરતા જાઓ એટલે તમે ઇઝીલી ઇન્ટિગ્રેશન કરી શકશો. ત્યારબાદ 15મો ક્વેશ્ચન છે તો ત્યાં પણ તમે જુઓ છેદનો માત્ર આદેશ લઈ લો equals to t લઈ લેજો. ઓકે અને x dx ને કરતા બનાવી દો તો સિમ્પલ તમારું ઇન્ટિગ્રેશન બની જશે. ત્યારબાદ અહીંયા છે 2x plus 3 બરાબર આદેશ લઈ લો, ઇઝીલી ઇન્ટિગ્રેશન બની જશે. 17મા ક્વેશ્ચનમાં e ની જે ઘાત છે ત્યાં x square equals to આદેશ લઈ લો, x square equals to t આદેશ લઈને સોલ્વ કરી શકશો. પછી 19 અને 20 બંને સિમિલર ટાઈપ ક્વેશ્ચન થઈ ગયા થોડા. હવે 19 અને 20 માં 19મો ક્વેશ્ચન છે પહેલા સોલ્વ કરીએ આપણે. તો આપેલ ઇન્ટિગ્રેશન ને આ ઇક્વલ્સ ટુ લઈને સ્ટાર્ટ કરીએ તો e raised to 2x minus 1 upon e raised to 2x plus 1 dx. 19 અને 20 ક્વેશ્ચન ઓકે બંને સિમિલર બની જશે. જોજો હવે 19મો ક્વેશ્ચન છે ને આપણે કન્વર્ટ કરી શકશું 20મા ક્વેશ્ચનના ટાઈપમાં. હવે અહીંયા આગળ તમે કોઈ આદેશ લેશો તો કોઈ વિકલન છે અવેલેબલ નથી અહીંયા. તે માટે આપણે એક કામ કરીએ કે જો આ પદમાં અંશ અને છેદ બંનેને e raised to x થી ડિવાઈડ કરી દઈએ. ફરીથી અંશ અને છેદ બંનેને e raised to x થી ડિવાઈડ કરી દો તો e raised to 2x upon e raised to x આવશે. તો ત્યાં સુધી જશે e raised to x 1 upon e raised to x આવશે તો ત્યાં થઈ જશે e raised to minus x લખી શકીએ અંશમાં. તો અહીંયા બની જશે અંશને આપણે e raised to x થી ડિવાઈડ કરી દઈએ તો e raised to x માઇનસ અહીંયા થઈ જશે e raised to minus x છેદમાં e raised to x પ્લસ અહીંયા થઈ જશે e raised to minus x dx. ભાઈ અહીંયા લખો કે તમે શું કર્યું છે તો કે અંશ અને છેદને e raised to x વડે ભાગતા. હવે e raised to x થી ક્યારેય 0 શક્ય છે નહીં એટલા માટે અહીંયા does not equals to 0 લખવાની જરૂર નથી. આમ હવે અહીંયા આગળ જુઓ તમે છેદ જે છે e raised to x plus e raised to minus x નું વિકલન કરો તમે તો e raised to x નું વિકલન e raised to x થશે. પછી e raised to minus x નું વિકલન શું થશે તો કે e raised to minus x નું ફરી પાછું -1 થઈ જશે. તો આમ એ ઇન્ટિગ્રેશન થી જો અંશમાં અહીંયા અવેલેબલ છે તો આમ હવે આપણે આદેશ લેવો જોઈએ છેદ છે કે જેના બરાબર આદેશ લઈ લઈએ આપણે. તો ધારો કે
e raised to x plus e raised to minus x equals to t આદેશ લઈ લઈએ. તેથી વિકલન કરી દઉં તો e raised to x નો e raised to x, ત્યારબાદ e raised to minus x નો e raised to minus x થશે, પરંતુ minus x નું કરશું એટલે -1 થઈ જશે. તો અહીંયા નિશાની થઈ જશે માઇનસ. તો આમ e raised to x minus e raised to minus x dx equals to dt બની જાય છે. આમ સેમ આ જ વસ્તુ કે જે રીતે છેદમાં બનેલું છે એ જ ક્વેશ્ચન નંબર 20 માં છે. જુઓ અહીંયા e raised to 2x plus e raised to minus 2x. તો તેના બરાબર તમે આદેશ લઈ લો તો અંશ જેવી બહુપદી બની જશે. અને હા, એક વધારાનો 2 આવશે તો 2 ને તો તમે બરાબરની સામે જવા દો એટલે છેદમાં રહેશે આમનો. તો સેમ ટાઈપના ક્વેશ્ચન છે બની જાય છે અહીંથી. તો આ ક્વેશ્ચન છે સોલ્વ કરી દઈએ. 20મો ક્વેશ્ચન છે તમે જાતે સોલ્વ કરી શકશો. તો હવે i આદેશ લીધા બાદ i equals to, ચલો છેદમાં છે 1/t થઈ જશે, અંશ into dx તો એ થઈ જશે dt. તો આમ 1/x dx નું ઇન્ટિગ્રેશન થશે log mod x, તો અહીંયા થઈ જશે log mod t plus c. તો log mod t ની વેલ્યુ છે ભાઈ e raised to x minus e raised to minus x plus c. તો આ આપણો માંગેલ આન્સર. ચલો MCQ માં ક્વેશ્ચન નંબર 38 છે. તો એ MCQ માં તમે જુઓ છેદમાં છે x raised to 10 plus 10 raised to x. હવે x raised to 10 નું વિકલન છે શું થશે? તો કે x raised to 10 નું વિકલન થઈ જશે 10 into x raised to 9. તો જે અહીં અવેલેબલ છે અંશમાં પ્લસ છેદમાં 10 raised to x છે. 10 raised to x એટલે a raised to x જેવી ટર્મ થશે. તો તેનું વિકલન શું થાય? 10 raised to x into log 10. તો આવી ટર્મ છે અંશમાં છે અહીંયા. તો સિમ્પલ છેદ બરાબર તમે આદેશ લઈ લો, છેદ બરાબર t આદેશ લઈને ઇન્ટિગ્રેશન કમ્પ્લીટ કરી દો. વેરી ઇઝી. 29માં MCQ છે તો એ MCQ હું કરાવું છું. ચલો આ MCQ માં અહીંયા અંશ છેદમાં sin square into cos square છે. હવે છેદ માટે આપણી પાસે કોઈ રૂલ છે નહીં. તો અહીંયા sin square x into cos square x dx. હવે અંશમાં અહીંયા શું હશે? કઈ ન હોય તો 1 તો હોય જ. તો અંશમાં 1 મૂકી શકું. હવે 1 ની જગ્યાએ તમે જો એક નિત્યસમ મૂકી દો આપણું sin square અને cos square આધારિત. તો sin square x plus cos square x equals to 1 થશે. તો sin square into cos square dx. ચલો હવે સ્વતંત્ર છેદ આપી દઈએ આપણે. તો સ્વતંત્ર છેદ આપશું તો sin square કટ થઈ જશે એટલે 1/cos square વધશે. 1/cos square એટલે શું થઈ જશે? તો કે sec square x. ત્યારબાદ cos square ઉડી જશે તો 1/sin square એટલે થશે cosec square x dx. ચલો sec square x નું ઇન્ટિગ્રેશન તો એ થઈ જશે સીધું જ આપણી પાસે છે 10x. cosec square x નું થાય છે ભાઈ minus cot x plus c. તો આ છે આપણો MCQ નો આન્સર 10x minus cot x plus c, બી આન્સર. હવે આપણે બાકીના મિસેલેનિયસ એક્ઝામ્પલ છે તેમાં કેટલાક આ રીતના આદેશ આધારિત પ્રશ્નો છે. એક વખત ખાલી નજર ફેરવતા જઈએ, તમે સોલ્વ કરી શકશો. સોલ્યુશન જોવાની જરૂર નહીં પડે. cos 6x under root 1 plus sin 6x છે. તો 1 plus sin 6x equals to તમે આદેશ લઈ લો 1 plus sin 6x equals to શું લેશો? t square. કારણ કે અહીંથી તમારે રૂટને દૂર કરવો છે. તો રૂટને દૂર કરી દો એટલે t square આદેશ લઈ લો. પછી આદેશ લઈને તમને આગળ આઈડિયા આવતો જશે શું કરશો. ક્વેશ્ચન નંબર 39 માં તો એક થોડો એવો ચેન્જીસ કરીને તમે આદેશ લઈ શકશો. હવે જો ચેન્જીસ કેવી રીતે લેવો એ ખબર કેમ પડશે તમને કે અહીંયા છેદમાં છે x raised to 5 છે. x raised to 5 બરાબર તમે આદેશ લેશો તો એનું વિકલન કરવાથી તમને 4 ઘાત તો મળશે, પરંતુ તેની મદદથી તમે આ 1/4 ને દૂર નહીં કરી શકો. બીજો એક રસ્તો લઈએ કે ભાઈ x raised to 4 minus x બરાબર 4 ઘાત વાળો કંઈક આદેશ લઈ લઈએ તો તેની મદદથી તમે છેદમાં x raised to 5 નહીં લાવી શકો. માટે આપણે અહીંયા આગળ એક થોડોક એવો ચેન્જીસ કરી દઈએ કે ભાઈ અંશમાંથી જો તમે x થી કોમન લઈ લો, ઓકે
આખા બ્રેકેટમાંથી x છે હું કોમન લઈ લઈશ. x⁴ છે તમે કોમન લઈ લો તો એ 1/4 ઘાત સાથે આવી જશે બહાર, જેથી છેદ સાથે કેન્સલ થઈ જશે. તો આમ x કૌંસમાં અહીંયા થઈ જશે x⁴ કોમન લીધું એટલે 1 માઇનસ અહીંયા વધશે x/x ની 4 ઘાત એટલે થઈ જશે 1/x³ હોલ રેઝ ટુ 1/4 છેદમાં છે x⁵ તો એક ઘાત કેન્સલ થઈ જશે એટલે 4 ઘાત વધશે. તો હવે જુઓ તમારી માટે ઘણું સરળ બની જશે. હવે તમે જો આના બરાબર આદેશ લઈ લેશો t તો 1 નું 0 થઈ જશે વિકલન અને -1/x⁴ છે તો એનું વિકલન કરવાથી 4 ઘાત મળી જશે તમને. તો આમ હવે તમે અહીંથી આ મેથડથી તમે આગળ સોલ્વ કરી શકશો. ચલો હવે જે આપણે બે ક્વેશ્ચન બાકી છે 32 અને 33 અને એક એક્ઝામ્પલમાં બી છે ક્વેશ્ચન આ ટાઈપનો. હવે આ રીતે કંઈક 1 + cot x 1 - cot x કે પછી 1 + tan x 1 - tan x આઈ થિંક 1 + tan x જેવો છે એક્ઝામ્પલમાં છે. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં તમારે સૌપ્રથમ તો સાઇન કોસમાં ફેરવી દેવાનું. ચલો પહેલા તો આપણે i લઈ લઈએ. i = 1/1 + cot x dx. હવે સાઇન કોસમાં કન્વર્ટ કરી દઉં તો ચલો અહીંયા થશે cos/sin x તો cos x/sin x sin x નો લસાઅ લઈએ એટલે 1 સાથે ગુણાઈ જશે sin x અને sin x છે અંશમાં જતા રહેશે એટલે અંશમાં sin x. હવે જ્યારે બી છેદમાં sin + cos sin - cos x cos x - sin x આ રીતે સરવાળા બાદબાકીમાં પદ રહેલા હોય sin કે cos અને અંશમાં બેમાંથી કોઈ બી એક પદ હોય ત્યારે પહેલું કામ તમારે આંખ મીચીને પહેલા તો અહીંયા છેદમાં શું છે તો કે sin x + cos x તો અંશમાં તમારે બે કૌંસ મૂકવાના, એક sin x + cos x જે છે એનું એ જ મૂકી દેવાનું, છેદ જે હોય એ જ મૂકી દેવાનું અને બીજા કૌંસમાં છેદનું વિકલન મૂકવાનું. ચલો છેદનું વિકલન શું થશે? sin નું થશે cos, cos નું થશે -sin. આમ કરવાથી આપણને ફાયદો શું થયો તો કે તમે હવે સ્વતંત્ર છેદ આપી શકશો. એકમાં સ્વતંત્ર છેદ આપશો તો શું થશે? કેન્સલ થઈ જશે અને એકમાં શું થશે? cos - sin x ના છેદમાં sin + cos ત્યાં એનું વિકલન થઈ ગયું તો આપણે આદેશ લઈ શકશું. હવે અંશમાં બંને કૌંસ વચ્ચે નિશાની કઈ મૂકવી? હવે જુઓ તો પાછળના પદમાં આપણી પાસે અંશ શું હતો તો કે sin x હતો. તો હવે વચ્ચે એવી નિશાની મૂકો કે જેથી sin x વાળું પદ રહે બાકીનું છે કેન્સલ થઈ જાય એટલે cos x વાળું પદ છે કેન્સલ થઈ જવું જોઈએ. તો આમ વચ્ચે જો હું અહીંયા બંને કૌંસની નીચે વચ્ચે માઇનસ નિશાની મૂકું તો cos x છે કેન્સલ થઈ જશે તેથી બેલેન્સ થઈ ગયું. હવે આપણે કરવાનું નથી અત્યારે બ્રેકેટ ઓપન નથી કરવાનું, cos x કેન્સલ થઈ જશે અને માઇનસ માઇનસ પ્લસ sin x થઈ જશે. તો આમ જોવા જાવ તો sin x બે વખત આવી ગયા એટલે 2 sin x થઈ ગયા. તો તમે રકમમાં ફેરફાર કરી નાખ્યો તો તેને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા બહાર 1/2 મૂકી દઈએ તો એ 2 પણ કેન્સલ થઈ જશે. તો જસ્ટ આપણે માત્ર બેલેન્સ કર્યું છે બે પદ લાવવા માટે, એક જે ફંક્શન છેદમાં છે એનું એ જ ફંક્શન લાવ્યા અને એક તેનું વિકલન લાવ્યા. તો આમ હવે આપણે 1/2 સ્વતંત્ર છેદ આપી દઉં તો અહીંયા થશે 1 - cos x - sin x ના છેદમાં sin x plus cos x into dx. હવે તમે 1 નું ઇન્ટિગ્રેશન બહુ ઇઝીલી કરી શકશો તો અહીંયા થઈ જશે integration of dx minus integration of cos x minus sin x upon sin x plus cos x dx. ચલો અહીંયા ઇન્ટિગ્રેશન કરી દેશું એટલે થઈ જશે 1/2 x પ્લસ તેનો જો અચળ મૂકી દઈએ કોઈક c1 માઇનસ આ જે ઇન્ટિગ્રેશન છે એને આપણે ધરી લઈએ i1 કારણ કે તેમાં આદેશ લેવો પડશે. હવે તમે જો ઇન્ટિગ્રેશનમાં આદેશ લેતા હો તો એ આદેશ તમારે સમગ્ર ત્યાં મૂકવો પડે એટલા માટે માત્ર આપણે આદેશની જરૂર તો આ ઇન્ટિગ્રેશનમાં જ છે એટલા પદમાં જ છે
તો એને અલગથી તમે ઇન્ટિગ્રેશન ધારી શકો અને પછી આપણે એને વેલ્યુ પાછી મૂકી દેશું. તો આમ આ જે ઇન્ટિગ્રેશન છે આપણું I, જેને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ. તેથી જ્યાં હવે આપણે I1 માં આદેશ લઈ લઈએ તો I1 માં આપણે આદેશ શું લેશું તો કે sin x plus cos x equals to t લેતા. તેથી વિકલન કરી દઉં તો એ થઈ જશે cos x minus sin x dx equals to dt. તેથી આપણું I1 છે I1 equals to integration of ચલો અંશ છે cos x minus sin x into dx એ dt થઈ જશે અને છેદ sin x plus cos x equals to t છે તો માત્ર વધશે અહીંયા 1 upon t dt. હવે જો ઇન્ટિગ્રેશન કરી દઈએ તો એ થઈ જશે log mod t plus અહીંયા એક c2 નામ આપી દઉં સ્ક્વેર અચળને. હવે જે આદેશ હતો તે મૂકી દઈએ આપણે તો log mod sin x plus cos x plus c2. તો આ છે I1. તો તેથી પરિણામ 1 પરથી I equals to શું થઈ જશે તો કે 1/2x plus c1 minus બ્રેકેટમાં મૂકીશ log mod sin x plus cos x plus c2. બ્રેકેટ ઓપન કરી દઈએ તો x/2 minus log mod sin x plus cos x અને બંનેના સંયુક્ત રીતે c સ્ક્વેર અચળ મૂકી દઈએ. તેથી I equals to જ્યાં તમારે લખવાનું કે ભાઈ જ્યાં c equals to અહીંયાથી જે c1 minus c2 થશે તો c equals to છે c1 minus c2 જે બી આવતું હોય લાસ્ટમાં તો આપણે c લખી દેવાનો છે સંયુક્ત રીતે. તો આમ આ ટાઈપનો ક્વેશ્ચન છે તમે આ મેથડથી સોલ્વ કરી શકો છો. હવે હું તમને 33 માં માત્ર સ્ટાર્ટિંગ કરાવીશ બાકી તમારે પછી જાતે ટ્રાય કરવાનો છે. જો અહીંયા સૌપ્રથમ આપણે I આપ્યો છે તો I ને sin cos માં કન્વર્ટ કરી દઈએ તો tan x છે. ચલો tan x ને sin cos માં કન્વર્ટ કરી દઉં તો અહીંયા થશે minus sin x upon cos x. cos x નો લસા લઈ લઉં એટલે 1 સાથે મલ્ટીપ્લાય થઈ જશે અહીંયા cos x અને અંશમાં આવી જશે એટલે cos x dx. હવે અહીંયા આપણે શું અરેન્જ કરશું તો કે ભાઈ અહીંયા આપણે પહેલા તો ફંક્શન મૂકી દેવાનું છે cos x minus sin x પછી એક બીજો કૌંસ કે જ્યાં તેનું વિકલન. ચલો ભાઈ cos x minus sin x નું વિકલન તો કે cos x નું વિકલન શું થશે minus sin x તો અહીંયા થશે minus sin x અને sin x નું થશે cos x તો minus વચ્ચે નીચાની માઇનસ છે તો minus cos x મૂકી દઉં છેદમાં cos x minus sin x. જ્યારે બી છેદમાં cos sin વાળા પદની બાદબાકી હોય અને અંશમાં બેમાંથી કોઈ બી એક પદ હોય ત્યારે હંમેશા આપણે શું કરશું છેદને પહેલા અરેન્જ કરીને મૂકી દો જેમ છે એનું એ જ પદ પછી બીજા કૌંસમાં તે જ છેદનું વિકલન મૂકો. હવે બંનેની વચ્ચે આપણે નિશાની બેલેન્સ કરશું કે જેથી આપણને cos x મળે. sin x વાળું પદ છે એ કેન્સલ થઈ જવું જોઈએ. ચલો અહીંયા minus sin x છે અને અહીંયા બી minus sin x છે તો જો વચ્ચે હું માઇનસ ની નિશાની મૂકું તો જ કેન્સલ થઈ જશે કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો આ પ્લસ sin x ને માઇનસ sin x કેન્સલ થઈ જશે તો cos x અને માઇનસ માઇનસ પ્લસ cos x 2x બની જશે. તો બેલેન્સ કરવા માટે મારે અહીંયા 1/2 મૂકવા પડશે. તો આમ હવે અહીંથી તમે ક્વેશ્ચન છે એ સેમ સિમિલર બની જાય છે લાસ્ટની જેમ તો અહીંથી તમે જાતે સોલ્વ કરી શકો છો. હવે તમારું હોમવર્ક છે ઉદાહરણ 5, 6 અને સ્વાધ્યાય 7.2 હોલ. તમારે બધા જ પ્રકારના દાખલાઓ છે ઇન્વોલ્વ થઈ ગયા છે એટલે તમે 7.2 હોલ છે એ સોલ્વ કરી શકશો.